નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જો તમારે પણ દરેક શેર ઉપર 55 રૂપિયાનો નફો કરવો હોય તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. તો વાત કરીએ મિત્રો, ડિફેન્સ સેક્ટરની અગ્રણી જાહેર ક્ષેત્ર કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે BEL નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટર માટે તેના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ જાન્યુઆરીથી માર્ચ 2026ના સમયગાળા દરમિયાન મજબૂત પ્રદર્શન દર્શાવ્યું, જેમાં નફો અને આવક બંનેમાં વૃદ્ધિ જોવા મળી. વધુમાં કંપનીએ તેના રોકાણકારો માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલે કે કંપની છે BEL અને આ એક સરકારી કંપની છે. કંપનીએ ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, જેમાં નફા અને આવકમાં વૃદ્ધિ જોવા મળી. સાથે જ કંપનીએ રોકાણકારો માટે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર માર્ચ 2026ના ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 2203 કરોડ રૂપિયા હતો. પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 2105 કરોડ રૂપિયા હતો, જે વાર્ષિક ધોરણે આશરે 5% વધારો દર્શાવે છે. આ દરમિયાન કંપનીની આવક 9120 કરોડથી વધી 10,177 કરોડ થઈ, જે લગભગ 12%ની વૃદ્ધિ દર્શાવે છે. આખા વર્ષ માટે 6 કરોડનો નફો, એટલે કે વાત કરીએ આખા વર્ષમાં કેટલો નફો થયો. સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 પર નજર કરીએ તો BEL નો ચોખ્ખો નફો 6048 કરોડ રૂપિયા થયો છે. પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં 14.38%નો વધારો દર્શાવે છે. વધુમાં આખા વર્ષની આવક 27,480 કરોડ સુધી પહોંચી, જે 16.15%ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીને સતત વધતી જતી ઓર્ડર બુક અને સંરક્ષણ ક્ષેત્રમાં મજબૂત માંગનો ફાયદો થઈ રહ્યો છે. પછી ડિવિડન્ડ વિશે વાત કરીએ તો કંપનીએ તેના શેરધારકો માટે પ્રતિ શેર 55 રૂપિયાના ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. BEL પાસે તેના રોકાણકારોને નિયમિતપણે ડિવિડન્ડનું વિતરણ કરવાનો ટ્રેક રેકોર્ડ સારો છે. ડિવિડન્ડની જાહેરાત છતાં કંપનીના શેરમાં મંગળવારે થોડા નીચા ભાવે 424.05 રૂપિયા ઉપર બંધ થયા. આજે પણ બજારમાં દબાણ હેઠળ 408 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યા હતા. BEL એમ પણ જણાવ્યું છે કે મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની ચાલી રહેલા તણાવની ચોથા ક્વાર્ટર દરમિયાન તેના વ્યવસાયિક કામગીરી પર કોઈ ખાસ અસર પડી નથી. કંપનીએ ખાતરી આપી હતી કે તેની સપ્લાય ચેઇન અને ઓર્ડર ફ્લો સામાન્ય રહેશે. કંપનીની મજબૂત ઓર્ડર બુક તેની સૌથી મોટી તાકાત બની રહી છે. 1 એપ્રિલ 2026 સુધીમાં BEL પાસે 73,882 કરોડ રૂપિયાની ઓર્ડર બુક હતી. આનાથી આગામી વર્ષમાં કંપનીની કમાણીને મજબૂત ટેકો મળવાની અપેક્ષા છે. કંપની શું કરે છે એ જોઈએ. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ મુખ્યત્વે રડાર, સોનાર, કોમ્યુનિકેશન સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ અને અન્ય સંરક્ષણ ઇલેક્ટ્રોનિક સાધનોનું ઉત્પાદન કરે છે. કંપની સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન અને સંરક્ષણ ક્ષેત્રમાં સ્થાનિક ઉત્પાદનોને વેગ આપવાની તેની નીતિથી સતત લાભ મેળવી રહી છે. આ જ કારણ છે કે BEL ને ભારતીય સશસ્ત્ર દળો અને નિકાસ બજાર બંને તરફથી સતત ઓર્ડર મળી રહ્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ભારતીય એટલે કે સરકારી કંપનીના શેર વિશે. BEL આ કંપનીએ રોકાણકારોને ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે અને ડિવિડન્ડ પણ રોકાણકારોને 55 રૂપિયાનું આપવાની જાહેરાત કરી છે. હજુ સુધી આની રેકોર્ડ ડેટ કંપનીએ જાહેર કરી નથી. તો જ્યારે પણ રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવશે ત્યારે આપણે એના વિશે પણ માહિતી આપી દઈશું. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.